ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાનો ચોંકાવનારો નિર્ણય. યુએસ રક્ષા સચિવે આર્મી ચીફ ઓફ સ્ટાફ સહિત 3 અધિકારીઓને હટાવ્યા. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેક્સેથે યુદ્ધની વચ્ચે નિર્ણય લીધો. રાજ્યમાં અત્યારે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો નહીં, ત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે પ્રક્રિયામાં વિલંબ થશે. ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ગણતરીનો વિધિવત પ્રારંભ થશે. સુરત શહેરમાં સચિન જીઆઈડીસીમાં 4 વર્ષીય બાળકી નહેરમાં પડી જતા મોત. બાળકી રમતા રમતા ઘર પાસે આવેલ નહેરમાં પડી ગઈ. સ્થાનિકોની નજર જતા બાળકીને તાત્કાલિક બહાર કાઢવામાં આવી. રાજ્યમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદનો માર. કચ્છ, દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ. સમાચારોની શરૂઆત કરીએ તો ગુજરાતમાં વસ્તી ગણતરીને લઈને સૌથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં અત્યારે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો નહીં થાય. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે પ્રક્રિયામાં વિલંબ થશે. ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ ગણતરીનો વિધિવત પ્રારંભ થશે. હાઉસિંગની ગણતરી પ્રથમ તબક્કા દરમિયાન કરવામાં આવશે. ત્યારે વસ્તી ગણતરીને લઈને આ સૌથી મોટા સમાચાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી થઈ રહી છે, જેના કારણે વસ્તી ગણતરીની આ પ્રક્રિયામાં વિલંબ થઈ શકે છે. ગણતરીનો પ્રથમ તબક્કો હાલ પૂરતો નહીં થાય. રાજ્યમાં અત્યારે વસ્તી ગણતરીનો જે પ્રથમ તબક્કો કરવામાં આવનાર હતો તે હવે નહીં થઈ શકે, કારણ કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે આ વિલંબ થશે અને ચૂંટણી પૂર્ણ થયા બાદ વિધિવત રીતે આનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. નિકુંજ જાની આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. નિકુંજ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો હવે નહીં થાય, શું વિગતો? વિકાસ, રાજ્યની અંદર વસ્તી ગણતરીની શરૂઆત થવાની હતી, પરંતુ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ ડિક્લેર થઈ જવાના કારણે આ વસ્તી ગણતરી પર રોક લગાવવામાં આવી છે. વસ્તી ગણતરીની પ્રક્રિયા હાલ પૂરતી સ્થગિત કરાઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ વસ્તી ગણતરીની શરૂઆત કરવામાં આવશે. મહત્વનું છે કે 5 ફેબ્રુઆરીથી રાજ્યભરની અંદર વસ્તી ગણતરીની શરૂઆત થવાની હતી. સૌથી પહેલા ઘરોની ગણતરી થવાની હતી. ડિજિટલ મેપિંગ સાથે આ વસ્તી ગણતરીનો પ્રારંભ થવાનો હતો, પરંતુ લગભગ રાજ્યના 80% વિસ્તારની અંદર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે અને આ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી વસ્તી ગણતરીની પ્રક્રિયા જે છે તે રદ કરવામાં આવી છે, રોકી દેવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૂર્ણ થયા બાદ વસ્તી ગણતરીની પ્રક્રિયા ફરીથી શરૂ કરવામાં આવશે. બિલકુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. સમાચારમાં આગળ વાત કરીશું સ્થાનિક સ્વરાજ્યના જંગ વિશે. સુરતમાં ભાજપ અને આપ વચ્ચે જંગ જામશે, ત્યારે વોર્ડ નંબર 2માં પતિ પત્ની સામસામે લડે તેવી સંભાવના છે. ભાજપની સેન્સ પ્રક્રિયામાં ધાર્મિક માલવિયાએ દાવેદારી કરી છે. આમ આદમી પાર્ટીમાંથી મોનાલી હિરપરાએ ટિકિટ માંગી છે. ધાર્મિક માલવિયાના પત્ની રાજકારણમાં નહીં રહે તેવા નિવેદન પણ આપવામાં આવી રહ્યા છે. મોનાલી હિરપરાએ આપના પ્રભારી સામે વ્યક્ત કરી હતી ઈચ્છા, ત્યારે 5 વર્ષ કોર્પોરેટર તરીકે મોનાલી હિરપરા સક્રિય રહ્યા છે. બંને પક્ષો પસંદગી કરે તો સીધી ટક્કર જામશે. વોર્ડ નંબર 2માં રાજકીય હિલચાલથી ભારે ઉત્તેજના વ્યાપી ગઈ છે. તો સુરતની અંદર ભાજપ અને આપ વચ્ચે જંગ જામશે તેવી અહીંયા વિગતો સામે આવી રહી છે. ત્યારે વોર્ડ નંબર 2માં પતિ અને પત્ની સામસામે લડે તેવી સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીમાંથી મોનાલી હિરપરાએ ટિકિટ માંગી છે, તો ભાજપની સેન્સ પ્રક્રિયામાં ધાર્મિક માલવિયા પણ દાવેદારી એમણે કરી છે. ત્યારે પતિ અને પત્ની બંને સામસામે જંગ લડે, સામસામે તેમને અહીંયા ટિકિટ આપવામાં આવે તેવી પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. વોર્ડ નંબર 2ની અંદર સુરતમાં ભાજપ અને આપ વચ્ચે જંગ જામશે, જેમાં પતિ અને પત્ની સામસામે લડે તેવી સંભાવના છે.
ઉધના સ્થિત ભાજપ કાર્યાલય ખાતે ત્રીજા તબક્કાની સેન્સ પ્રક્રિયા આજે વહેલી સવારથી જ ચાલી રહી છે અને એક બાદ એક મોટી સંખ્યામાં દાવેદારો પોતાના દાવેદારી ફોર્મ ભરવા માટે અહીંયા આવી રહ્યા છે. આ વચ્ચે ભાજપ કાર્યાલય ખાતે એક સંકલન બેઠક પણ મળી છે, ત્યારે સાંસદ મુકેશ દલાલ આપણી જોડે ઉપસ્થિત છે. સીધી વાત કરીશું તેમના જોડે. મુકેશભાઈ, સૌપ્રથમ એક સેન્સ પ્રક્રિયા ને બીજી તરફ સંકલન બેઠક, કેટલી મહત્વની આ સંકલન બેઠક પણ હતી અને શું ચર્ચા? જ્યારે પણ સ્થાનિક નગરપાલિકાની કે કોઈ પણ ચૂંટણી આવે, ભારતીય જનતા પાર્ટી લોકશાહી માર્ગે આગળ વધતી હોય છે. એમાં કાર્યકર્તાઓની સેન્સ લેવામાં આવતી હોય છે, કાર્યકર્તાઓને માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલતી હોય છે અને એના જ ભાગરૂપ સુરતમાં છેલ્લા 2-3 દિવસથી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ હતી, જે આજે પણ કેટલાક વોર્ડમાં ચાલુ છે. અને જે વોર્ડની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે તે વોર્ડોમાં સમાંતર રીતે સંકલન બેઠકો પણ ચાલી રહી છે, જેમાં ધારાસભ્યો, સંસદ સભ્યોની સેન્સ લેવામાં આવે છે અને એક ભારતીય જનતા પાર્ટી છે કે જેમાં આ પ્રકારે કાર્યકર્તાઓની સેન્સ લેવામાં આવતી હોય છે. મુકેશભાઈ, ખાસ કરીને આ સંકલન બેઠકનો મૂળભૂત આજનો હેતુ શું હતો? મૂળભૂત હેતુ એ છે કે જે કાર્યકર્તાઓ દિવસ રાત ભારતીય જનતા પાર્ટી માટે તનતોડ મહેનત કરીને કામ કરે છે તે લોકોને પણ પોતાની રજૂઆત કરવાની તક મળે અને ભારતીય જનતા પાર્ટીને પણ ગ્રાસરૂટ લેવલ સુધીનું ફીડબેક મળે, તે મુખ્ય હેતુ છે. એટલે આ વખતની ચૂંટણીમાં જૂના જોગીઓના પત્તા કપાશે, નવા ચહેરાને સ્થાન મળશે? એવું કશું નિશ્ચિત હોતું નથી. ઉમેદવારોને લાયકાતના ધોરણે ભારતીય જનતા પાર્ટી નક્કી કરતી હોય છે. આના પછી ઉપર પાર્લામેન્ટરી બોર્ડ બેસશે અને તે લોકો તમામ પ્રકારના સમીકરણો, શહેરના સમીકરણો, તમામ પ્રકારના સમાજને સમાવીને એક આખો ફૂલદસ્તો તૈયાર થાય તે રીતનું એ નક્કી રહેશે. બાકી સિનિયરને આપવી, નથી આપવી, યુવાનોને આપવી, કોને આપવી, તે બધું જ પાર્લામેન્ટરી બોર્ડમાં નક્કી થશે. કોંગ્રેસ 16 જેટલા આક્ષેપો સાથેના ભ્રષ્ટાચાર પોથી લઈને ચૂંટણી મેદાને ઉતરવાની છે. કોંગ્રેસ અત્યાર સુધી 5 વર્ષ સુધી ઊંઘતી હતી. 5 વર્ષમાં એને ભ્રષ્ટાચારના આક્ષેપો કરવાનું યાદ નહીં આવ્યું. દર વર્ષે ચૂંટણી આવે, જ્યારે પણ ચૂંટણી આવે ત્યારે વિપક્ષ બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળતું હોય છે, જેનો ગ્રાઉન્ડ પર કોઈ બેઝ જ હોતો નથી. આમ આદમી પાર્ટી પણ ચૂંટણી મેદાને શૂન્ય છે. તમે જેવું કેવો એનો આખા સમગ્ર ગુજરાતમાં ઢેકારો થયો, કેટલો કારમો પરાજય થયો, કેટલી સીટો પર ડિપોઝિટ ગઈ અને સુરતમાં પણ તેની વિચારસરણીથી, એની કાર્યશૈલી ટ્રસ્ટ થઈને કેટલાય કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા, જે આજે ભાજપના કાર્યકર્તા છે. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ કેટલી સીટ? સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી 95% વધારે પંચાયતમાં, નગરપાલિકા, મહાનગરપાલિકાની સીટો જીતીને આવશે અને સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી 100% સીટ જીતવા ગઈ રહી છે અને એમાં લગભગ 75, 80%, 90% વોર્ડમાં સામેની ડિપોઝિટ જશે. એ મિનમેક છે. આ હતા મુકેશ દલાલ, જેઓ સાંસદ છે અને તેઓનું કહેવું છે કે આ વખતની ચૂંટણીમાં વિપક્ષની જે ડિપોઝિટ છે તે પણ ગુલ થવાની છે અને સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 100% જે વિજય છે તે ભારતીય જનતા પાર્ટીનો થવાનો છે. વિપક્ષ 5 વર્ષ સુધી ઊંઘી રહ્યું હતું, ત્યારે વિપક્ષને શા માટે આ ભ્રષ્ટાચાર જેવી પોથી યાદ ન આવી, પરંતુ ચૂંટણી સામે આવી છે ત્યારે વિપક્ષ આ ખોટા અને પાયા વિહોણા આક્ષેપો સાથે આ પોથી લઈ ચૂંટણી મેદાને ઉતર્યું છે, જેના આડકતરી રીતે સાંસદ મુકેશ દલાલે હાલ જવાબ આપ્યો છે. કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત. થરાદ સુઈગામ, ધરણીધર, વાવ સહિતના તાલુકાઓની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, જેમાં આજે અને આવતીકાલે ઉમેદવારોના સેન્સ લેવાશે. આવતીકાલે દિયોદર, લાખણી સહિતના તાલુકાઓની સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે. ચૂંટણી લડવા ઈચ્છતા ભાજપ કાર્યકરો હાજર રહ્યા. આજે અને આવતીકાલે ઉમેદવારોના સેન્સ લેવામાં આવશે, ત્યારે તાલુકાઓની અંદર સેન્સ પ્રક્રિયા, લાખણી સહિતના તાલુકાઓની અંદર સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણી લડવા ઈચ્છતા તમામ ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. નવનિયુક્ત થરાદ જિલ્લાની આજે 3 અને 4 તારીખે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 2 દિવસ નિરીક્ષકો અહીંયા રહી અને તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં જે કોઈ ઉમેદવારી નોંધાવવા ઈચ્છુક પાર્ટીના કાર્યકર્તાઓને સાંભળશે અને પાર્લામેન્ટરીનું બોર્ડ બેસે અને
જે પણ પાર્ટી નક્કી કરશે એ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર હશે ને કમળનું નિશાન લઈને આવે એ પાર્ટીના દરેક કાર્યકર્તા માટે એ પાર્ટીનો જે તે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતનો ઉમેદવાર હશે. ગાંધીધામ મનપાની સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ માટે કાર્યવાહી થઈ. નિરીક્ષકો દ્વારા દાવેદારોના બાયોડેટા મેળવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. કૌશિક વેકરિયા અને અશોક પટેલ દ્વારા મંથન હાથ ધરાયું. ગાંધીધામ મહાનગરપાલિકાની પ્રથમ વખત ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે નવા ઉમેદવારોમાં ટિકિટ મેળવવા માટે મોટી હોડ છે. ભાજપના ગઢમાં દાવેદારોનો રાફડો ફાટતા ઉત્તેજના વધી છે. ગાંધીધામ મહાનગરપાલિકામાં 13 વોર્ડ છે કુલ, એમાંથી હું વોર્ડ નંબર 3માં મારી દાવેદારી નોંધાવું છું ચૂંટણી માટે. કેવો માહોલ છે, કેવી લોકોની કોમ્પિટિશન છે? આ તમે જોઈ રહ્યા છો લોકો કેટલા ઉત્સાહી છે. મહાનગર બન્યા પછી આ પહેલી ચૂંટણી છે મહાનગરપાલિકાની, તો બહુ જ લોકોએ ઉત્સાહપૂર્વક આમાં દાવેદારી નોંધાવી છે. અને વોર્ડ નંબર 2, 8 અને 11 માંથી મેં દાવેદારી નોંધાવી છે. આજનો જે સેન્સની પ્રક્રિયા ચાલી રહી છે, કેવો લોકોમાં ઉત્સાહ છે અને કેવો કોમ્પિટિશન છે? ખૂબ જ સારો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અત્યારે, અને કોમ્પિટિશન પણ દેખાઈ રહી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસની તૈયારીઓ તેજ થઈ છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી.કે. હુંબલનું નિવેદન સામે આવ્યું છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ આવશે તેવું નિવેદન વી.કે. હુંબલ દ્વારા આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે ખેડૂતોને અન્યાય થવા પામ્યો છે, યુવાનો માટે બેરોજગારીનો પ્રશ્ન ઊભો થયો છે, દારૂ અને ડ્રગ્સની પ્રવૃત્તિઓ વધી છે. પ્રદેશ કોંગ્રેસના પ્રભારી યાસીનભાઈ ગજ્જર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ વખતે લોકોએ મન મનાવી લીધું છે કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષને આશીર્વાદ આપશે. કોંગ્રેસ પક્ષના ઉમેદવારો વધારેમાં વધારે વિજય થશે, જીત મેળવશે, અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન આવશે. જેનું મુખ્ય કારણ આપણે કહીશ કે આ શાસનથી લોકો ત્રાસી ગયા છે. આ સરકારમાં ખેડૂતો ઉપર જે અત્યાચારો કરવામાં આવ્યા છે, ખેડૂતોને મહિનાઓ સુધી આંદોલનો કરવામાં પડ્યા છે, તેમ છતાં સરકારના પેટનું પાણી હલ્યું નથી. એની રાહ ખેડૂતો જોઈ બેઠા છે, અને ખેડૂતો મોટું પરિવર્તન આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કરવાના છે. ઈરાન યુદ્ધ વચ્ચે અમેરિકાનો ચોંકાવનારો નિર્ણય સામે આવ્યો. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગ્સેથે યુદ્ધની વચ્ચે નિર્ણય લીધો છે. યુએસ રક્ષા સચિવે આર્મી ચીફ ઓફ સ્ટાફ સહિત 3 અધિકારીઓને હટાવ્યા છે. જનરલ રેન્ડી એ જ્યોર્જને તાત્કાલિક રિટાયરમેન્ટ લેવાનું કહેવામાં આવ્યું છે. આર્મી ટ્રાન્સફોર્મેશન એન્ડ ટ્રેનિંગ કમાન્ડના કમાન્ડિંગ જનરલને પણ હટાવાયા છે. ટીટીસીના કમાન્ડિંગ જનરલ હતા ડેવિડ એમ હોડને આર્મી ચેમ્પ્લિન કોર્પ્સના ચીફ મેજર જનરલ વિલિયમ ગ્રીન જુનિયરને પણ હટાવાયા છે. ગોધરા ખાતે શૈક્ષિક મહાસંઘ દ્વારા સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું છે. વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સંગઠનની નવી ટર્મ માટે હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. વર્ષ 2026થી 2029 સુધીની નવી ટર્મ માટે હોદ્દેદારોની વરણી થઈ છે, ત્યારે સર્વાનુમતે નવી ટીમની રચના કરવામાં આવી હતી. શિક્ષકોએ 80 જેટલા પ્રશ્નો રજૂ કરીને તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી. ત્યારે ટેટ પરીક્ષાની વ્યવસ્થા અંગે રજૂઆત કરવામાં આવી હતી. ન્યૂ પેન્શન સ્કીમમાંથી ઓલ્ડ પેન્શન સ્કીમમાં સમાવેશની માંગ થઈ છે. શૈક્ષિક મહાસંઘના હોદ્દેદારો દ્વારા શિક્ષકોને ખાતરી આપવામાં આવી છે. તમામ પ્રશ્નો રાજ્ય સરકાર સુધી પહોંચાડવાની ખાતરી અપાઈ છે. આ સાધારણ સભાના કારોબારીમાં રાજ્યની પ્રાણ ટીમ પણ ઉપસ્થિત રહી છે, અને અમારા જિલ્લાના સમગ્ર તાલુકાના તમામ જવાબદારી નિભાવતા તમામ મંત્રીઓ, અધ્યક્ષશ્રીઓ અને આખી ટીમ ઉપસ્થિત રહી છે. ત્યારે અમે અમારા તાલુકાના પ્રશ્નોની રજૂઆત કરી. તમામ તાલુકાઓમાંથી પણ પ્રશ્નોની રજૂઆત મળી છે. અમને પ્રાંત ટીમમાંથી પ્રશ્નો બાબતે આશ્વાસન પણ પ્રાપ્ત થયું છે. રાજ્યની જિલ્લા કારોબારી અને સાધારણ સભાની અંદર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ તરીકે મારી જે વરણી થઈ છે એ બદલ હું પ્રાંત ટીમ અને મારા પંચમહાલ જિલ્લાના સર્વે સારસ્વત શિક્ષક મિત્રોનો ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. આગામી 3 વર્ષની જે ટર્મ છે એ ટર્મની અંદર શિક્ષકોના જે કંઈ પણ પ્રશ્નો હશે એ પ્રશ્નોને સફળતાપૂર્વક પૂર્ણ કરવાની હું બાંયધરી આપું છું, અને એ પ્રશ્નો વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે એની બાંયધરી સાથે હું આગામી ટર્મ માટે કાર્ય કરવા માટે સક્ષમ છું. આજરોજ પંચમહાલ જિલ્લા ખાતે જિલ્લા કારોબારી બેઠક અને સાધારણ સભામાં
જિલ્લા સંગઠનની 2026થી 2029 માટેની નવી રચનાઓ અને જિલ્લામાંથી જે શિક્ષકોના જે પડતર પ્રશ્નોની માંગો, જે ટેટની પરીક્ષા, એનપીએસમાંથી ઓપીએસમાં આવવું, જીપીએસના ખાતા, જીપીએસના રકમોના નાણાંને પાછા પરત તબદીલ કરવા જેવી અનેકવિધ રજૂઆતો આજરોજ વિવિધ તાલુકાઓમાંથી કરવામાં આવી અને એ રજૂઆતો અમે સૌ ગુજરાતના શિક્ષણ વિભાગ સમક્ષ આ રજૂઆતો એ અંકે કરી અને રજૂઆત કરી અને એનું પરિણામ લક્ષ્ય સુધી પહોંચવા માટેનો પ્રયાસ એ સંગઠન કરશે એવી આજની બેઠકની અંદર સૌને ખાતરી આપવામાં આવી અને આજ રોજ જિલ્લાના પ્રાથમિક સંવર્ગ, એચટાટ સંવર્ગ અને સરકારી માધ્યમિક સંવર્ગની નવી ટીમોની સર્વાનુમતે ઘોષણા કરી અને નવી બધા જ વરાયેલા હોદ્દેદારોને શુભેચ્છા આપવામાં આવી. સુરતના કડોદરા 4 રસ્તા ખાતે આગની ઘટના બની હતી. બ્રિજ નીચે મૂકેલ જનરેટરમાં આગ ભભૂકી ઉઠી હતી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગતા ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. આગ ધીમે ધીમે વિકરાળ બનતા જનરેટર બળીને ખાખ થયું હતું. કડોદરા અંડરપાસમાં પાવર સપ્લાયનું મુખ્ય જનરેટર બળીને ખાખ થયું હતું. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર સંપૂર્ણ કાબુ મેળવ્યો હતો. સુરતના રાંદેર વિસ્તારમાં ચૂંટણી ટાણે વિરોધનો સૂર ઉઠ્યો છે. ગોરાટ હનુમાન મંદિર બચાવોના મોટા બેનરો લાગ્યા છે, ત્યારે મંદિર બચાવી શકતા હોય તેવા નેતાઓને આમંત્રણ આપવામાં આવે. સ્થાનિકોએ મંદિર બહાર બેનરો મારી રોષ વ્યક્ત કર્યો છે. વિધર્મીઓની વસ્તી વધતા હિન્દુ બહુમતી વિસ્તારમાં ભારે રોષ છે, ત્યારે અનેક રજૂઆતો છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા આક્રોશ ફેલાયો છે. મંદિરના પૂજારીએ પણ બેનરો મારી નેતાઓને સંભળાવ્યું હતું. ભાવનગરમાં અશાંત ધારા હેઠળ ભ્રષ્ટાચારનો મામલો સામે આવ્યો છે. આખરે 15 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ છે. મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયાએ ફરિયાદ નોંધાવી છે. પોતાના ડ્રાઈવર મોમીન પઠાણ સામે ફરિયાદ દાખલ થઈ છે. મિલકત તબદીલીની મંજૂરી માટે લાંચ માંગવાનો આરોપ લાગ્યો હતો, ત્યારે 14 લાખની લાંચના આરોપ સાથે વિડીયો પણ સામે આવ્યા હતા. મોમીન પઠાણે કચેરીના નામનો દુરુપયોગ કર્યાનો એફઆઈઆરમાં ઉલ્લેખ છે, ત્યારે દસ્તાવેજોની અનઅધિકૃત રીતે લીક કરી હોવાનો પણ ઉલ્લેખ છે. અગાઉ એસડીએમ પ્રતિભા દહિયા પર પણ ભ્રષ્ટાચારના આક્ષેપ થયા હતા. ડેપ્યુટી લીડર પદેથી હટાવવા મુદ્દે રાઘવ ચડ્ઢાની નારાજગી સામે આવી છે. રાઘવ ચડ્ઢાએ પોસ્ટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. દબાવવાનો પ્રયાસ થતો હોવાનો રાઘવ ચડ્ઢાએ આક્ષેપ લગાવ્યો છે. રાઘવ ચડ્ઢાએ કહ્યું છે કે મારા મૌનને મારી હાર ન સમજવી. મને મૌન કરાવવામાં આવ્યો છે, પણ હું હાર્યો નથી. શું મેં કોઈ ભૂલ કરી છે? શું જનતાના મુદ્દા ઉઠાવવા કોઈ ગુનો છે? મેં હંમેશા જનતાના મુદ્દા ઉઠાવ્યા છે, તેવું નિવેદન આપ્યું. आम आदमी पार्टी ने पार्लियामेंट को ये सूचित किया है कि राघव चड्ढा को पार्लियामेंट में बोलने का मौका ना दिया जाए. अब भला कोई मेरे बोलने पर रोक क्यों लगाना चाहेगा? मैं तो जब बात करता हूं देश के आम आदमी की बात करता हूं. एयरपोर्ट पर मिल रहे महंगे खाने की बात रखी, जोमेटो ब्लिंकिट के डिलीवरी राइडर्स की प्रॉब्लम रखी, खाने में मिलावट का मुद्दा उठाया, टोल प्लाजा लूट से लेकर बैंक चार्जेस लूट की बात करी, यहाँ तक कि मिडिल क्लास पे टैक्स के बोझ से लेकर कंटेंट क्रिएटर्स पर स्ट्राइक क्यों करी जाती है, टेलीकॉम कंपनियां कैसे 12 महीने में 13 बार हमसे रिचार्ज कराती हैं, डेटा रोल ओवर नहीं देती हैं, रिचार्ज खत्म होने के बाद इनकमिंग रोक देती है. तमाम इश्यूज मैंने सदन में उठाए. पार्लियामेंट में मेरे बोलने का अधिकार मुझसे छीन लिया, मुझे खामोश कर दिया. मैं उन्हें भी कुछ कहना चाहता हूँ. मेरी खामोशी को मेरी हार मत समझ लेना. मेरी खामोशी को मेरी हार मत समझ लेना. मैं वो दरिया हूँ जो वक्त आने पर सैलाब बनता है. ખંભાળિયા તાલુકાના સરાયા ગામે હાર્ટ એટેકથી મોત થયું છે. અબ્દુલ આમદ સંધાર નામના વ્યક્તિને હાર્ટ એટેક આવ્યો હતો. યુવાન બાઇક પરથી અચાનક રસ્તા પર ઢળી પડ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ તે પહેલા જ તેણે દમ તોડી નાખ્યો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. જે રીતે આ ઘટના સામે આવી છે, સલાયા ગામની આ ઘટના છે. હાર્ટ એટેકથી યુવાનનું મૃત્યુ થયું છે. યુવાન બાઇક પરથી અચાનક રસ્તા પર ઢળી પડે છે. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે, પણ તે પહેલા જ તે દમ તોડી દે છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. મહીસાગર એસપી સફીન હસને શામળાજી મંદિરે દર્શન કર્યા હતા. એસપી સફીન હસને શ્રદ્ધાપૂર્વક પવિત્ર મંદિરની પરિક્રમા કરી હતી. મંદિરની પ્રાચીન મનોહર કોતરણીને એસપીએ ખૂબ જ નિહાળી હતી. મંદિર ટ્રસ્ટ દ્વારા સફીન હસનનું ખેસ ઓઢાડીને સન્માન પણ કરવામાં આવ્યું હતું.
એસપી સફીન હસન કે જે શ્રદ્ધાપૂર્વક શામળાજી મંદિરે પહોંચ્યા હતા, ત્યાં મંદિરે દર્શન પણ કર્યા હતા, મંદિરની પરિક્રમા પણ કરી હતી, સાથે જ મંદિરની પ્રાચીન મનોહર કોતરણીને પણ એસપી સફીન હસન દ્વારા નિહાળવામાં આવી હતી। શામળાજી મંદિરના દર્શનાર્થે મહીસાગરના એસપી સફીન હસન પહોંચ્યા હતા, જ્યાં તેમનું ખેસ ઓઢાડીને સન્માન પણ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। તેમણે એસપી દ્વારા મનોહર કોતરણીને પણ મંદિરની આ પ્રાચીન કોતરણીને જોવામાં આવી હતી। રાશિદ ખાને અમદાવાદમાં પઢી પવિત્ર નમાઝ, ત્યારે લાલ દરવાજા પાસે આવેલી જુમ્મા મસ્જિદની મુલાકાત લીધી હતી। રાશિદ ખાનની એક ઝલક જોવા માટે લોકો ઉમટ્યા હતા। ગુજરાત ટાઇટન્સ તરફથી આઈપીએલમાં મેચ રમી રહ્યા છે, ત્યારે આજે અમદાવાદમાં છે અને તેમણે પવિત્ર નમાઝ અમદાવાદની અંદર પઢી હતી। લાલ દરવાજા પાસે આવેલી જુમ્મા મસ્જિદમાં તેમણે મુલાકાત લીધી હતી અને નમાઝ પઢી હતી। સમાચારમાં આગળ વાત કરીશું કમોસમી આફત વિશે। કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામે વરસાદ ખાબક્યો હતો। ભારે પવન અને વરસાદથી શિવકથામાં વિઘ્ન થયું હતું। શિવકથા એક દિવસ માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે। તેજ પવન અને વરસાદના કારણે મંડપો પણ ઉખડી ગયા હતા। જે રીતે કમોસમી વરસાદ અત્યારે ઠેર ઠેર પડી રહ્યો છે, ત્યારે કલ્યાણપુર તાલુકાના પિંડારા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં શિવકથામાં વિઘ્ન વરસાદરૂપી વિઘ્ન સામે આવ્યું હતું। ભારે પવન અને વરસાદ વરસ્યો હતો, જેના કારણે શિવકથાને એક દિવસ માટે મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। તેજ પવન અને વરસાદ જેના કારણે મંડપો પણ ઉખડ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા। કમોસમી વરસાદી આફત અત્યારે ગુજરાતભરની અંદર ઠેર ઠેર જોવા મળી રહી છે, ત્યારે કલ્યાણપુર તાલુકાના આ પિંડારા ગામના દ્રશ્યો છે। ભારે પવન અને વરસાદ વરસ્યો, જેના કારણે શિવકથાને એક દિવસ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। શિવકથામાં વરસાદી આફત સામે આવી અને તેજ પવન વરસાદના કારણે મંડપો પણ ઉખડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। શિવકથામાં વિઘ્ન રૂપી ભારે પવન અને વરસાદ જોવા મળ્યો હતો, જેના કારણે કલ્યાણપુર તાલુકાની અંદર પિંડારા ગામે જે શિવકથાનું આયોજન કરવામાં આવ્યું હતું તેને એક દિવસ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। મંડપો પણ ઉખડી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તેજ પવન વરસાદ વરસ્યો, મંડપો ઉખડી ગયા છે। અહીંયા જે વિઘ્નરૂપી ભારે પવન અને વરસાદ જોવા મળ્યો, જેના કારણે શિવકથાને એક દિવસ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વરસાદી સિસ્ટમ જે ગુજરાત પર અત્યારે મંડરાઈ રહી છે, જેના કારણે અનેક જિલ્લાઓની અંદર વરસાદી આફત જોવા મળી રહી છે। નુકસાની અહીંયા પાકને પણ થઈ રહી છે અને સાથે જ જે આયોજન કરવામાં આવી રહ્યા છે તેને પણ નુકસાન પહોંચી રહ્યું છે। શિવકથાનું આ આયોજન દ્વારકાના પિંડારામાં કરવામાં આવ્યું હતું। ધર્મેશ ઉપાધ્યાય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। ધર્મેશ, અહીંયા ભારે પવન થયો, વરસાદ રૂપી અહીંયા આફત આવી, શિવકથાને એક દિવસ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો, શું વિગતો? વિક્રમ, વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં ગઈકાલથી જ વરસાદી માહોલ વચ્ચે અનેક જગ્યાએ વરસાદી ઝાપટા પડ્યા હતા, ત્યારે આજે સતત બીજા દિવસે પણ વરસાદે પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કરેલું હોય। તેજ પવન સાથે વરસાદ ખાબકતા પિંડારા ગામે આહિર સમાજ દ્વારા ચાલી રહેલી કથામાં આજે વિઘ્ન પડ્યો હતો। વરસાદના કારણે આજે શિવકથા છે તે એક દિવસ મોકૂફ રાખવાનો નિર્ણય આયોજકો દ્વારા લેવામાં આવ્યો હતો, ત્યારે સતત બીજા દિવસે મેઘરાજાએ કલ્યાણપુર તાલુકાને બાનમાં લીધું હોય, ત્યારે લોકો માટે મુશ્કેલી સર્જનાર મેઘરાજાએ સતત બીજા દિવસે પણ કલ્યાણપુર તાલુકામાં પોતાનો કહેર વર્તાવ્યો હતો। જી વિક્રમ। બિલકુલ ધર્મેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર। ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો। સિહોર સહિત ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો। વરસાદથી ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે વરસાદ અત્યારે ભાવનગર જિલ્લાની અંદર પણ અનેક જગ્યાએ જોવા મળી રહ્યો છે। સિહોર સહિતના ગ્રામ્ય પંથકોના આ દ્રશ્યો છે કે જ્યાં વરસાદી ઝાપટા પડ્યા અને જેના કારણે ઉનાળુ પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। કૃણાલ બારડ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। કૃણાલ, ભાવનગર જિલ્લામાં વરસાદ વાતાવરણ અહીંયા પલટા આવ્યો છે, વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, શું વિગતો? બિલકુલ વિક્રમ, જો વાત કરીએ તો ભાવનગર જિલ્લાના પણ વાતાવરણમાં જે છે તે પલટો
જોવા મળ્યો છે. ભાવનગર જિલ્લાના સિહોર, પાલીતાણા સહિતના જે પંથકો છે તે પંથકો ઉપર કમોસમી વરસાદના કારણે ચોક્કસથી જે ઉનાળુ પાક છે ખેડૂતોના તે પાકને ચોક્કસથી નુકસાન થશે. બીજી તરફની વાત કરીએ તો નહીં માત્ર 2 તાલુકા પરંતુ તળાજા, મહુવા પંથકમાં પણ વરસાદી જે છાંટા છે તે અત્યારે જોવા મળી રહ્યા છે. વિક્રમ. બિલકુલ કૃણાલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો હાલ સમાચારમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર. डॉक्टर ऑर्थो ऑयल के रेगुलर मसाज से जॉइंट हेल्थी रहते हैं और अगर प्रॉब्लम बहुत पुरानी है तो डॉक्टर ऑर्थो कैप्सूल्स साथ लेना ना भूलें. अब दर्द भी घुटने टेकेगा. આ હેડલાઇન્સના પ્રાયોજક છે પારુલ